ખેડા અને આણંદ જિલ્લાના પોલીસ હદ વિસ્તારને લઈને એક વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે, જેમાં વિઝોલ ગામના રહેવાસી પર્વત પરિયારના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના અમરેઠ પોલીસ દ્વારા પર્વતભાઈને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। પરિવારનો આક્ષેપ છે કે પર્વતભાઈને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી। આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। પરિવારનો દાવો છે કે સમગ્ર કેસમાં તથ્યોને તોડી મરોડી રજૂ કરી પર્વતભાઈને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે। ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક અને સવાલો ઉભા થયા છે। પરિવાર હવે પોલીસ તંત્ર અને સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યો છે। અને સવાલ એ છે કે પર્વતભાઈ પઢિયાર ક્યાં છે અને પરિવારને તેમની અંગે સ્પષ્ટ જવાબ ક્યારે મળશે। મારા પતિ ડાકોર ગયા હતા તે વડા બજારમાં નાસ્તો કરવા માટે પોલીસ ડાકોર થી પોલીસે ઉઠાઈ લીધા છે, ઉમરેઠની પોલીસે। પછી અમે 16 તારીખે ટિફિન આલવા ગયા તને અમને મારા પતિને મળવા દીધા છે। પછી મારા પતિને મળવા દેતા નથી। મારા પતિ કઈ છે તેની જાહેરાત કરી આપો મને।